વડગામ તાલુકાના કાલેડાથી હરસિદ્ધપુરા મહાકાળી મંદિર પાંડવા જતા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું। જો વાત કરીએ તો વર્ષોથી વડગામના છેવાડે આવેલા કાલેડાથી હરસિદ્ધપુરા વાયા મહાકાળી મંદિર પાંડવા જવા આવવા માટે ડોમર રોડની માંગ હતી, કારણ કે જંગલ જેવા વિસ્તારમાં મહાકાળી મંદિરે દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ તેમજ ખેડૂતો માટે આ રસ્તો માથાનો દુખાવો સમાન બન્યો હતો। વારંવાર રજૂઆતો કરવા છતાં આંખ આડા કાન કરી મુદ્દાને વેડફી દેવાતો હતો, પરંતુ આ વખતે સરકારશ્રી દ્વારા ડામર રોડ કરી આપતા આ વિસ્તારમાં ખુશીની લહેર છવાઈ છે। ત્યારે વડગામ તાલુકાના છેવાડાના કાલેડા ગામથી હરસિદ્ધપુરા પાંડવા મહાકાળી માતાજીના મંદિર સુધી સરકારશ્રી દ્વારા રોડ બનતા નાના મોટા વાહન ચાલકો અને આમ જનતામાં હર્ષ ઉલ્લાસ છવાયો હતો। ત્યારે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ પ્રવીણસિંહ રાણા, તાલુકા ભાજપ પ્રમુખ કામરાજભાઈ ચૌધરી, રેલવે બોર્ડના ડિરેક્ટર બાલકૃષ્ણ જીરાલા સાહેબ, તાલુકા ભાજપ મહામંત્રી લાલાજી ઠાકોર તેમજ ડીવી સોલંકી, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઈ સક્સેના, કિરણભાઈ ચૌધરી, આર.કે. ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં નવીન રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રમેશજી ઠાકોર, દશરથજી ઠાકોર અને ગામના આગેવાનશ્રીઓ દ્વારા આવેલ મહેમાનોનું ફુલહાર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં કાલેડાથી હરસિદ્ધપુરા પાંડવા રોડ લોકો માટે ખુલ્લો મુકાતા ગ્રામજનો અને આજુબાજુ ગામના લોકોએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે નવા કાલેડા હરસિદ્ધપુરા ગામે મા કાળીના મંદિરના યાત્રાધામ સ્થળ તીર્થ ઉપર પાંડવા નવા કાલેડા હરસિદ્ધપુરાને જોડતા નવીન રોડનું ગુજરાત સરકારના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં જે રોડનું સર્જન થયું છે, નવીન રોડ બન્યો છે, એ રોડના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ પ્રવીણસિંહ રાણાજી, વડગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કામરાજભાઈ ચૌધરી, પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ, પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિનભાઈ સક્સેના, પૂર્વ મહામંત્રી અને આ વિસ્તારના ખૂબ જ નામી આગેવાન લાલાજી ઠાકોર, અમારા દશરથજી ઠાકોર, મોનાજી ઠાકોર, અમારા પ્રવીણભાઈ પંચાલ અને આ વિસ્તારના સૌ ઠાકોર સમાજના આગેવાનો અને સૌના વતી આજે કાર્યક્રમનું આયોજન થયું, સુંદર આયોજન થયું છે। અને વર્ષો જૂનો આ વિસ્તારના હરસિદ્ધપુરા માતાજીના ગામથી કાલેડા, નવા કાલેડા અને પાંડવા જવાના રોડનું જે કામ હતું એ પૂર્ણ થયું છે અને ખૂબ સરસ રોડ બન્યો છે। એ માટે ગુજરાત સરકારનો અમે આભાર માનીએ છીએ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પણ આભાર માનીએ છીએ। અને આજના કાર્યક્રમ નિમિત્તે વડગામના નવા કાલેડા હરસિદ્ધપુરા ગામે ખૂબ સરસ ઢોલ નગારા સાથે મહેમાનોનું સ્વાગત થયું, મા કાળી માતાના દર્શન કર્યા અને આજે આ રોડને સૌને માટે, સૌ પ્રજાજનો માટે ખુલ્લો મુકાયો છે અને બધા જ લોકો આ રોડથી, નવા રોડથી ખૂબ ખેડૂત પરિવારોને, માતાજીના દર્શને આવનાર લોકોને, વિદ્યાર્થીઓને સૌને આ રોડ સુવિધા પૂરી પાડનારો બનવાનો છે। ત્યારે આ સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવા માટે હું માનાજી ઠાકોર, દશરથજી ઠાકોર અમારા આ સીટના ઇન્ચાર્જ છે અને અમારા વિસ્તારના લોકલાડીલા અમારા પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય અજમલ કાકા ઠાકોરનું એક સપનું હતું કે આ વિસ્તારમાં મા કાળીના મંદિરના સ્થાનથી જતો એક સરસ રોડ તૈયાર થાય। એ સપનું આજે પૂર્ણ કર્યું છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે। એટલે અમે સૌ આગેવાનોને અને મુખ્યમંત્રી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। આજ રોજ વડગામ તાલુકાના કાલેડા હરસિદ્ધપુરા ગામે આજે ભારતીય જનતા પાર્ટીની વડગામની પૂરી ટીમ અહીંયા બોલાય તેમનું સ્વાગત વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો હેતુ હતો કે કાલેડા હરસિદ્ધપુરા મુકામે જે ઘણા સમયથી પડતા પ્રશ્નો હતા, રોડના હતા કે માતાજીના કોઈ મંદિર, અમુક લોકોના જે કોઈ પોતાના પર્સનલ જે કોઈ પ્રશ્નો પડ્યા હતા, એ ભારતીય જનતા પાર્ટી વડગામ અને બનાસકાંઠા જિલ્લાનું સંગઠન તથા સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા આ સમગ્ર કાર્યક્રમને સમગ્ર કામ પૂર્ણ કરી અને હરસિદ્ધપુરા કાલેડાનું સરસ મજાનું કાર્ય કર્યું છે। એ બદલ આપ સૌ વતે અને હરસિદ્ધપુરા કાલેડા ગામ વતે આપ સૌનો અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત।